સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે ફરી એક નવા ટોપિક સાથે આવ્યા છીએ, જેનું નામ છે આર્ટિકલ્સ. તો આર્ટિકલ્સ એ અંગ્રેજી ભાષામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. દરેક ભણતા બાળકોને આર્ટિકલ્સનું જ્ઞાન હોવું જોઈએ અને આર્ટિકલ્સનો ઉપયોગ તેમને આવડવો જ જોઈએ. તો આર્ટિકલ્સ જે ભણવાના છે એમાં કુલ 3 આર્ટિકલ છે, એ, એન અને ધ. મિત્રો, હકીકતમાં જોઈએ તો આર્ટિકલના મુખ્ય 2 પ્રકાર છે, એક ચોક્કસ આર્ટિકલ અને બીજું અચોક્કસ આર્ટિકલ. મિત્રો, ચોક્કસ આર્ટિકલમાં ધ આવે અને અચોક્કસ આર્ટિકલમાં એ અને એન આવે. તો સર્વપ્રથમ તમે જોઈ શકો છો બોર્ડ પર ઇનડિફિનિટ. ઇનડિફિનિટ એટલે અચોક્કસ એ એન. 2 આર્ટિકલ્સ આવે છે અચોક્કસમાં, જે એક વચન નામના આગળ વાપરવામાં આવે છે. નંબર 2 છે ડેફિનિટ આર્ટિકલ. ડેફિનિટ આર્ટિકલનો મતલબ થાય ચોક્કસ આર્ટિકલ, જેને આર્ટિકલ ધ કહેવામાં આવે છે. આર્ટિકલ ધ એ ચોક્કસ આર્ટિકલ છે, એના પણ ઉપયોગો જુદા છે, અને ઇનડેફિનિટ આર્ટિકલ એ અને એનના પણ ઉપયોગો જુદા છે. તો આપણે બાળમિત્રો ખાસ શીખવાની જરૂર છે કે એ ક્યારે વપરાય, આર્ટિકલ એન ક્યારે વપરાય, આર્ટિકલ ધ ક્યારે વપરાય. તો આપણે પ્રથમ જોઈએ આર્ટિકલ એનો ઉપયોગ. તો આર્ટિકલ એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તો આર્ટિકલ એનો ઉપયોગ હંમેશા એક વચન નામની આગળ જ થાય. એક વચન હોવું જોઈએ. જો બહુવચન હોય તો એની આગળ આર્ટિકલ એ અને એન ક્યારે આવતો નથી. તો એક વચન નામની આગળ એનો ઉપયોગ થાય છે. તો આર્ટિકલ એનો ઉપયોગ એવા શબ્દોની આગળ થાય છે જેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય. ઉચ્ચાર વ્યંજનથી થતો હોય. આપણે જે આલ્ફાબેટ આપ્યો હોય નામનો આગળનો, એનો ઉચ્ચાર જોવાનો, એટલો આલ્ફાબેટ જોવાનો નથી, એનો ઉચ્ચાર જોવાનો. જો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય તો આર્ટિકલ એન આવશે, અને ઉચ્ચાર વ્યંજન જેવો થતો હોય તો જ આર્ટિકલ આપણે એ મૂકવાનું છે. હવે અંગ્રેજી ભાષામાં લગભગ તમને ખબર છે કે સ્વર કયા અને વ્યંજન કયા. તો એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 એ સ્વર છે. એ સિવાયના બધા જ આલ્ફાબેટ એ વ્યંજન છે. તો મિત્રો, એ, ઈ, આઈ, ઓ, યુ એ સ્વર છે, પરંતુ આપણે શું કરવાનું? સ્વર સિવાય ઉચ્ચાર જોવાનો. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, અહ. આ ગુજરાતી ઉચ્ચારો છે, તો ગુજરાતી ઉચ્ચારો આપણે જોવાના. અને જો ઉચ્ચાર એ વ્યંજનનો થતો હોય, ભલે આલ્ફાબેટ સ્વર આપ્યો હોય, પણ ઉચ્ચાર જો વ્યંજનનો થતો હોય તો તેની આગળ આર્ટિકલ એ મૂકવાનો છે. યાદ રાખજો મિત્રો. અહીંયા ઉદાહરણ આપેલા છે. ટાઈગર, જુઓ, ટાઈગર ટ બોલાય છે તો એના આગળ અ વ્યંજન છે. ફિશનો એફ તો વ્યંજન છે એ. એ રીતે સ્પેરો તો અસ્પેરો. એ રીતે ટેબલ, ટેબલનો ટી વ્યંજન છે, એનો ઉચ્ચાર પણ વ્યંજનનો છે. ટેબલ ટ બોલાય છે એટલે એ. એ રીતે ચેર, તો ચેરમાં સી છે અને એનો ઉચ્ચાર પણ ચ થી બોલાય છે એટલે આર્ટિકલ એ. એ રીતે કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટરનો પણ સી આપેલો છે અને ઉચ્ચાર ક થાય છે એટલે એ. એ રીતે ટોમાટો, આગળ અ બર્ડ, અ ક્લોક, અ ક્લાસરૂમ. તો યાદ એ રાખવાનું કે જે નામ હોય એનો પહેલો અક્ષર વ્યંજન હોય કે સ્વર હોય એ નથી જોવાનું, એનો ઉચ્ચાર. ઉચ્ચાર જો વ્યંજનથી થતો હોય તો જ એની આગળ આર્ટિકલ એ મૂકવાનો છે. તો યાદ કેટલું રાખવાનું કે કોઈ પણ નામની આગળ જે પ્રથમ અક્ષર ગમે તે હોય, ચાહે વ્યંજન હોય, સ્વર હોય, એનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય તો એની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. બરાબર છે મિત્રો? લગભગ હવે તમને ખબર પડી ગઈ હશે કે આર્ટિકલ એનો ઉપયોગ કેવી રીતે કરવો. આ યાદ રાખવાનું, એનો ઉપયોગ એવા શબ્દોની આગળ થાય છે જેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય. જેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય એની આગળ જ આપણે આર્ટિકલ એ મૂકવાનો છે. તો મિત્રો, લગભગ હવે તમને આર્ટિકલ એ વિશેની સમજણ પડી ગઈ હશે. તો હવે આપણે આગળ આર્ટિકલ એન વિશે અભ્યાસ કરીએ, અને તમારે એના પણ ઘરે થોડા વાક્યો લખવાના છે. વાક્યો લખો તોય, આ રીતે શબ્દો લખશો તોય તમને ખબર પડી જશે કે આર્ટિકલ એનો ઉપયોગ કેવી રીતે કરવો. કારણ કે આર્ટિકલ આપણે અચોક્કસ આર્ટિકલમાં એ અને એન બંને ભણવાનું છે. બરાબર છે? એટલે અહીંયા આપણે એનો ઉપયોગ જોયો કે ભાઈ કોઈ પણ શબ્દ હોય એનો ઉચ્ચાર જો વ્યંજનથી થતો હોય
અને એક વચન હોય તો આર્ટિકલ એ મૂકવાનું છે. બરાબર છે મિત્રો? તો હવે આપણે આર્ટિકલ એન વિશે અભ્યાસ કરીએ. મિત્રો હવે આપણે એનનો ઉપયોગ જોઈએ. તો એ અને એનનો ઉપયોગ હંમેશા એક વચન માટે થાય છે. તમે એનો ઉપયોગ જોયો કે એક વચન નામની આગળ જ થાય. તો એ રીતે હવે એનનો ઉપયોગ આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો કે એનનો ઉપયોગ એક વચન માટે થાય છે અને આર્ટિકલ એનનો ઉપયોગ એવા શબ્દોની આગળ થાય છે મિત્રો જેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય. જે નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય એની આગળ જ હંમેશા આર્ટિકલ એન મૂકવામાં આવે છે. આપણે ઉચ્ચાર જોવાનો છે, આલ્ફાબેટ જોવાનો નથી. બરાબર છે? તો આ ખાસ બાબત યાદ રાખવાની કે સ્વરથી થતો હોય ઉચ્ચાર તો જ એની આગળ આર્ટિકલ એન આવે. એમાં તમે જોઈ શકો છો સ્વર કયા છે તો એ, ઈ, આઈ, ઓ, યુ. આ સ્વર છે અંગ્રેજી ભાષામાં 5. એ સિવાયના બીજા બધા જ આલ્ફાબેટ એ વ્યંજન છે. આ સ્વરથી શરૂ થતો હોય પણ એનો ઉચ્ચાર જો વ્યંજન જેવો થતો હોય તો આપણે આર્ટિકલ એનનો ઉપયોગ કરી શકતા નથી. તો યાદ રાખવાનું કે એનનો ઉપયોગ એ સ્વરથી ઉચ્ચાર થતો હોય તો મેં આગળ જણાવ્યું એ રીતે ગુજરાતી સ્વરથી એનો ઉચ્ચાર થવો જોઈએ. તો બાળ મિત્રો જોઈ શકો છો એન એલિફન્ટ, એમાં ઈ એ કેપિટલ ઈ એ સ્વર છે અને એમાં પણ ઈ એલિફન્ટ એ બોલાય છે એટલે સ્વર છે. એન્ટ એ પણ અ બોલાય છે અને એ છે એટલે એના આગળ એન મૂકી શકાય. ઓરેન્જ તો ઓ ગુજરાતી સ્વર તો એની આગળ એન મૂકી શકાય. એન અમ્બ્રેલામાં પણ અ બોલાય છે. એન અનિયનમાં પણ અ બોલાય છે. અને ઓનેસ્ટ તમે જુઓ મિત્રો અહીંયા ઓનેસ્ટમાં એચ એ વ્યંજન છે પણ એનો ઉચ્ચાર થાય છે ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે પ્રમાણિક. ઓથી થાય છે એટલે એની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. એટલે સ્વર બહુ મહત્વની બાબત છે. કોઈ પણ શબ્દ હોય ના હોય એનું ઉચ્ચારણ જો સ્વરથી થતું હોય ભલે એનો આલ્ફાબેટ વ્યંજન હોય પણ જો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો એની આગળ હંમેશા આર્ટિકલ એન મૂકવામાં આવે છે. તો મિત્રો આ ખાસ યાદ રાખવાનું. વ્યંજન જોવાનું છે, આપણે એકલો આલ્ફાબેટ જોવાનું નથી. જો વ્યંજનનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો એન મૂકવો અને જો કોઈ નામ આપ્યું હોય કે શબ્દ આપ્યો હોય એનો ઉચ્ચાર જો વ્યંજનથી થતો હોય તો એની આગળ આર્ટિકલ એ મૂકવાનું. તો લગભગ હવે તમને આર્ટિકલ એ અને એન વિશે ખબર પડી ગઈ હશે. કારણ કે ઉદાહરણ દ્વારા તમે સમજી શકો છો કે જે શબ્દની આગળ કોઈ પણ આલ્ફાબેટ આપેલો હોય પરંતુ એનો ઉચ્ચાર સ્વર થતો હોય તો એન મૂકવાનું, એનો ઉચ્ચાર વ્યંજન થતો હોય તો એની આગળ એ મૂકવાનું. તો મિત્રો હવે તમને એ અને એન આર્ટિકલ વિશે લગભગ ખબર પડી ગઈ હશે. આપણે માત્ર ને માત્ર ઉચ્ચાર જ જોવાનો છે. ઉચ્ચાર દ્વારા આપણે એ અને એનનો ઉપયોગ કરી શકીએ. તો મિત્રો હવે આગળના નવા જે આપણા વિડીયો છે એમાં આર્ટિકલ ધનો ઉપયોગ આપણે શીખીશું. ત્યાં સુધી તમે ઘરે એની તૈયારી કરજો.